ઉપલેટા નગરપાલિકા દ્વારા આયોજિત 9મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું। રાજકોટ જિલ્લા ઉપલેટામાં નગરપાલિકા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ સર ભગવતસિંહ કન્યા શાળા બાપુના બાવલા ચોક ખાતે યોજવામાં આવ્યો। રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણું સક્ષમ બને તે માટેના ગુજરાત સરકારના સંકલ્પને સાકાર કરવાના સેવા સેતુ 9મો તબક્કાના અભિયાન અંતર્ગત ઉપલેટા નગરપાલિકા તરફથી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં આધાર કાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન, રાશન કાર્ડમાં નામ દખલ કરવું, નામ કમી કરવું, કુંવરબાઈનું મામેરું સહાય યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, દિવ્યાંગતા પ્રમાણપત્ર, હેલ્થ વેલનેસ કાર્ડ, ડાયાબિટીસ અને બીપીની ચકાસણી, ઘરેલું નવા વીજ જોડાણ માટેની અરજીઓ, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, મોબાઈલ નંબર બેંક એકાઉન્ટનું જોડાણ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના ઓનલાઈન અરજી જેવી સેવાઓ વિશે માહિતી આપવામાં આવી। સેવા સેતુ કાર્યક્રમમાં બડી સંખ્યામાં લોકો લાભ લેવા પહોંચ્યા હતા। કાર્યક્રમમાં ચીફ ઓફિસર નીલમબેન ઘેટિયા, મામલતદાર ધનવાણી, મંજુબેન માકડિયા, પીએસઆઈ ભટ્ટ સાહેબ સહિતના રાજકીય સામાજિક અગ્રણી હાજર રહ્યા। આ કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા। ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા આજરોજ 17/1/2024ના ઉપલેટા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન ભગવતસિંહજી કન્યા શાળા ખાતે સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધી કરવામાં આવેલ છે। આ સેવા સેતુ કાર્યક્રમમાં સરકારશ્રીની વિવિધ કચેરીઓ નો સ્ટાફ હાજર રહી સરકારની 56 પ્રકારની સેવાઓ ઓન ધ સ્પોટ અરજદારોને લાભ મળે તે માટે તમામ કચેરીનો સ્ટાફ અને અધિકારીગણ હાજર રહેલ છે। અને આજરોજ ઉપલેટા મામલતદાર સાહેબશ્રી, પીએસઆઈ સાહેબશ્રી અને વિવિધ કર્મચારી અને અધિકારીગણની હાજરીમાં આ સેવા સેતુ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી અને ખુલ્લો મૂકવામાં આવેલ છે।